સાલો પ્રસંગની અંદર સવારના શુભ આશીર્વાદની અંદર મોહન પ્રસાદ સ્વામી પ્રશ્ન કર્યો, ભગવાનના સ્વરૂપમાં સમજવા શું આડું આવે? આવ્યું ને આમાં? કેનો પ્રશ્ન હતો? શું હતું? સ્વામી કે મનુષ્ય ભાવ સમજાય છે ને? ભગવાનમાં સંતમાં મનુષ્ય ભાવ આવે એ આડું આવે છે. જેને કરીને લોક ભોગ દે અને પક્ષપાત એને કરીને આવે. પોતામાં ભૂલ દેખાતી નથી પણ ભગવાનના ભક્તમાં ભૂલ દેખે છે. એ આડું આવે. શું આવ્યું? બસ આપણા દોષ દેખાતા નથી પણ ભગવાનના ભક્તમાં દેખે છે. એ આડું આવે છે. સમજ્યા ને? જીવ પ્રાણી માત્ર બીજાના ભૂલ કાઢે, આપણી ન કાઢે. પોતાની ભૂલ શું છે એ શું કહેવાય? બુદ્ધિશાળી. એ મોક્ષ ભાગી કહેવાય. બુદ્ધિ છે એ મોક્ષ કરે અને બુદ્ધિ મોક્ષ તોડાવે. એમાં સુખે છે અને એમાં દુઃખે પણ છે. બહુ ધ્યાન રાખવાનું. પૂર્વજન્મની બુદ્ધિનો ત્યાગ કરી વિચારી દીધો ને મહારાજે ભક્તને તમે લખીએ ને, પૂર્વજન્મ એનો ત્યાગ કરે એટલે બુદ્ધિનો. મોક્ષના માર્ગમાં આડી આવે ને એને છોડી દીધી. જોઈ? એટલે બુદ્ધિ છે એ નિશ્ચય કરાવે અને બુદ્ધિ છે એ સંશય કરાવે. કેને થયું? બોલ. તો હતા સુરતના બાવો, મુનિ બાવો. સમજ્યા ને? એટલે ભગવાનનું સ્વરૂપ સમજવામાં મનુષ્ય ભાવ આડો આવે છે. આપણામાં ભૂલ છે અને આપણે બીજામાં દેખીએ છીએ. બોલો, છે આપણો વાક અને આપણે હમામાં કાઢીએ છીએ. ફલાણા ફલાણા કરે છોકરા બાંધતા હોય ને ત્યારે આપણો વાક ન કાઢે, બીજાને કાઢે. ગમે એમ હોય ને ધબેડી નાખ્યો બે મળીને તો એ કેમ કહેતો હતો? યશ ભગત જય ભગત. કેનો વાક કાઢે? એમ જીવનો વાક હોય ત્યારે મંજીભાઈ માથે લે, મંજીભાઈ વાક હોય તો જીવરાજભાઈ માથે લઈ લે. સમજ્યા ને? ઓનો વાક હોય તો ઓલો લે, ઓનો વાક ઓનો લઈ લે. બે કેની પેઠે? દૂધ અને પાણી બેને ભેગા કરો એટલે પાણી છે ને એ હેઠે બે બળે અને દૂધ ગરમ થાય, ઘાટું થાય અને દૂધ પોતે ઉભરાય અગ્નિને ઓલી નાખે. ઉફાણો આવે ને દૂધમાં નથી આવતો? હવે નહીં આવતો હોય બહુ. કે જે આવે છે સમજ્યા ને? એટલે ઓનો વાક હોય ઓલા માથે ઓનો માથે લઈ લે. પણ પોતાની બુદ્ધિ પોતાનો અવગુણ લેવો ને એ સુજાણ કહેવાય, એ બુદ્ધિશાળી કહેવાય, એ મોક્ષનો યોગ કહેવાય. બુદ્ધિશાળી હોય ને એને પોતાના અવગુણ બીજા ન સૂજે. મોક્ષનું અસાધારણ શું છે? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું મહાત્મા.
ભગવાન અને એના સ્વરૂપ કોણ ભેદ પાડે છે? બોલો. ભગવાન કેને કહેવાય અને સ્વરૂપ કેને કહેવાય? ભગવાનની આજ્ઞા પાળવી એ ભગવાન, અને ભગવાનની આજ્ઞા પાળે એ ભગવાનનું સ્વરૂપ. સંત છે એની આજ્ઞા પાળે એ સંતનું સ્વરૂપ. હા, બાપનું સ્વરૂપ કોણ કહેવાય? દીકરો. સંજય છે ને એ કોણ કહેવાય? બાપનો દીકરો કહેવાય, એનું સ્વરૂપ કહેવાય. હા, ખબર પડી ને? દીકરો છે ને એ બાપનું સ્વરૂપ કહેવાય. એક ભગવાનનું મહાત્મા અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, આ બે મોક્ષના અસાધારણ, સાધારણ અતિશય, એમ સામાન્ય નહીં. હા, 34% નહીં, 35% પૂરેપૂરા પાસમાં. તો કે 34% હોય ને તો જે વિકલ્પ રહે, બરાબર ને? હવે 33 થઈ ગયા, કેટલા થયા? હે, 2 ઘટાડી દીધા ને, તો સારું ચાલી કરવા જોઈએ. તો પછી ભણવાનું ખાડી ગયું. ભણતરનું ભાઈ ગણતરનું, ખેતર ભેળાનું ભણતરનું. હા, તો પછી વિદ્યા છે ને નીચે ગઈ. બહુ પછી કાંઈ વાંધો, જે હોય જેવો સમય જે ટાણું એ પ્રમાણે ઘોડી માંડી દેવાની. બીજું શું? સરસ લ્યો. ભગવાનનું મહાત્મા અને ભગવાનના જ્ઞાન, જો સમજાણું? ભગવાનના ભક્તો એ ભગવાનનું સ્વરૂપ છે. ઓલા તો ભગવાન છે. જો વાંધો ભગવાનને પડતો નથી, પણ વાંધો ક્યાં પડે? ભગવાનના સ્વરૂપને હારે. સજાતી છે ને આપણા જેવા, એટલે એમ. પણ જો મોક્ષનો ખપ જાગે તો વાંધો ના આવે. સમજાય ને? તો વાંધો ના આવે. જેના થકી જે કાર્ય સરતું હોય, એના થકી બુદ્ધિમાન હોય, એ કોઈ જ અવગુણ લેતો નથી, એમ મહારાજ લખ્યું. જો છેલ્લાના પહેલામાં ચોર છે, ચોરી કરવા જાય છે, બીજા માણસને મારી અને દરિયો લઈ આવે છે અને પોતાના સંબંધીને આપે છે. શા માટે? એમાં એને હેત છે. એ પાપ કરે છે છતાંય અને પાપ દેખાતું નથી. અનીતિ કરે તો અનીતિ દેખાતી નથી. ખોટું કરે તો ખોટું દેખાતું નથી. શા માટે? પ્રેમ. હેત છે ને, આપણા છે ભાઈ, ગમે એમ તો ભલે. સમજાય? પછી ભલે અવળે ડાટા કાઢી નાખતા હોય તો આપણા કહેવાય ને, કાં જોર પર સવ્યા જાય. જોયું ને? સત્સંગ મળ્યો, આવા ભગવાન સાધુ મળ્યા, છતાં સ્વભાવ રહી જાય. એનું શું કારણ? એને પૂરો સત્સંગનો ખપ નથી. સ્વભાવ સાથે વેર થયું નથી. જે સ્વભાવ પદ્ધતિ કરે એવો હોય, સત્સંગમાંથી પાડે એવો હોય, જ્યાં સુધી વેર બુદ્ધિ ન થાય ત્યાં સુધી એને પાકો સત્સંગ ન કહેવાય. સમજાણું? સ્વભાવ સાથે વેર બંધાઈ જાય તો સ્વભાવ ટળી જાય. જેની સાથે જેને વેર હોય એની સાથે મિત્રતા થાય નહીં. જોયું ને? પણ સ્વભાવ આપણે આપણા મિત્ર માન્યા છે. સમજાય ને? સ્વભાવને પૂરું શત્રુ જાણ્યા નથી. જે સ્વભાવ ભગવાનના ભજનમાં
અંતરાય કરતો હોય અને ભગવાનના ભક્તો થકી નોખો પાડે. જોયું? એની સાથે વેર બંધાય તો સ્વભાવ છે ને એ ટળી જાય. સ્વભાવ એટલે કહેવાય, સમજ્યા ને? અને વાસના છે એ મૂળ નાખી ગયેલી છે. સ્વભાવ હજી ટળશે પણ વાસના ટાળવી બહુ કઠણ પડશે, સમજ્યા ને? ખેડૂ હોય ને, ખેડૂ ખડ હોય ને સુકાઈ જાય પણ બોરડીની ધોકડ એ સુકાઈ જાય તો એ વાસનાને ઠેકાણે છે. વાસના એવી છે. અને કાળિયું ખારિયું આ બે આવતા ને પેલા ઉનાળો આવે ને, અરે ઉનાળામાં ખારિયું ખડ થાય, સોમાં કાળિયું ખડ થાય, સમજો ને? એ સ્વભાવ કહેવાય, એ ટળી જાય. પણ વાસના ટાળવી બહુ કઠણ છે. એ ટળી તો જાય પણ અતિ દાખલો કરે. ખેડૂ હોય ને માંડીમાં હાથી હાંકતા હોય, સામાન્ય હોય, પછી ધોકડા શું કરે, પછી માથે પાણો મૂકે, પોતે કળિયામાં બેસી જાય, પછી ખર્ચો લઈ પછી ભાર દે દાંત બીડીને. કા વજન દાંત ભીડો ટીકા ટીક શું કામે? ગુંડું કાઢવા માટે. એમ સ્વભાવ સાથે વેર થાય ને તો સ્વભાવ ટળે, ન ટળે એવું નથી, ટળી જાય. પણ આપણે અને આપણા સ્વભાવ આ બે જુદા પડવા જોઈએ, સમજાય છે ને? એક રસ થઈ ગયા, સમજે? હું નામ અને શરીર બે એક થઈ ગયા. નામે નોખું છે, શરીર નોખું છે અને જીવે નોખું છે. ધ્યાન રાખજો. મુક્ત સ્વામી એટલે આ શરીરને ખોળ્યું નહીં. હું કીધું? હું હા બસ એમ. નામે નોખું છે, શરીર નોખો છે, જીવ નોખો છે. કેમ વિભાગ પડે? છઠ્ઠીને દિવસ નામ પાડે છે. જન્મ ભેગું નહીં. જન્મ તારીખ નોખી આવે અને નામની તારીખ છે ને એ નોખી હોય. હોય કે ન હોય? બોલો. આપણો જન્મ થયો જન્મ તારીખ પછી છઠ્ઠી એ કરે ત્યારે નામ પડે કે એટલે આપણું જીવ, આપણું શરીર અને આપણું નામ આ ત્રણેય નોખા છે પણ એક ખોડિયામાં ભેગા રહ્યા છે. વાહ! મુક્ત સ્વામી કહે ને કે વાહ બરાબર ઉઠીને જાય. શરીરને ન બોલાવે તોય, કારણ કે મારું નામ છે મુક્ત સ્વામી એટલે શરીરમાં, જીવમાં અને બધી ભેગા ભળી ગયા. સને ત્રણ નોખા બરાબર છે ને? નામે નોખું છે, જીવે નોખો છે અને હા બસ, હા બસ એમ. એટલે કાયદેસર વાત કરો. ભંભી મેળ નહીં, જરા ઠોકાઈ બે એમ નહીં. સમજા? મારી કુટુંબ બ્રહ્મરૂપ નહીં કરવાના, સમજણથી. સમજા ને? સમજણપૂર્વક બધી. અરે જીવ દેહ સાથે ભળાઈ ગયો છે અને એને કહીને એ જીવ પોતાના કર્મને પોતાને માને છે. પણ શરીર નોખું છે અને જીવ એ પણ નોખો છે, સમજે છે ને? દેહ ભેગો રહ્યો એટલે દેહને યોગ્ય સુખ દુઃખને પામે કરો પણ એના જેવો નાશવંત સ્વભાવ નથી. દેહ બળી જાય, જીવ બળશે નહીં. એની પેલા હકેલીને વીયો જાય. સમજાય ને? હાલો હવે પ્રસંગમાં થઈ ગયો, ઉપાડો, હાલો જવા દો.
ખોળિયું છે બાળી દે પંચભૂતનું શરીરને સમજે ને. પણ જીવ અને આપણું મન આ બે રહી જાય. મનને બાળવા માટે સત્પુરુષનું સમાગમ. એમાં હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું બ્રહ્મ છું. એમાં આઠે પોર માને તો એ બ્રહ્મ થઈ જાય. તો એનાથી મન છે એ જુદું પડી જાય. સમજ્યા ને. રોટલો શેકો એટલે પાકી જાય ને. શેકવો પડે કે એમને કાચું જ ન ખવાય કે હાલે? તોય હાલે કા. શેકો એટલે પાકી જાય. એમ આઠે પર માને હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું ભગવાનનો ભક્તો છું. એમ કરતાં 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 ક્યારેક એમ થઈ જાય વાહ, ઘોડાનો પગ હતો ને એ ભાંગી ગયો. બધે ભેગા રાખ્યા, ઢોલ વગાડ્યા, બા બા હાટે મૂકી દીધો, મંડ્યો હાલવા. એમ જીવને પગ ભાંગી ગયો. હું દેહ છું, હું મુક્તો છું, હું આમ છું, હું આમ છું, હું આમ છું. આ બધું દેહરૂપ બનાવી ગયા. હા, પણ દેહરૂપ નથી. આપણે આત્મા છીએ, આપણે બ્રહ્મ છીએ અને આપણે ભગવાનના ભક્તો છીએ. એમ માનશો તો કોક દી ક્યારેક થાય. સમજ્યા ને. એકડો ઘૂંટશો તો બગડો આવશે, પણ એકડો નહીં ઘૂંટો તો બગડો આવશે નહીં. એટલે હાસે ખોટે ઘૂંટી રાખવાનો. સમજ્યા ને. મહિમા હોય તો હાસો હોય, નકર સાહેબ ધરાવ ઘૂંટાવે. એક અડે એક, બગડે બે. હા, એમ થાય. પણ આપણે આ ભવિષ્યકાળમાં આગળ વધવું છે. પછી બહુ એનું કારણ બાળક બુદ્ધિ છે. બાળક બુદ્ધિ છોડે ને તો બધુંય થાય. બોલો સહેજાનંદ.